રાજ્યના નવા મંત્રીમંડળમાં પ્રફુલ્લ પાનસેરિયાને ફરી સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે આ વખતે પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય ખાતું સોંપવામાં આવ્યું છે। જ્યારે આજે ચાર્જ સંભાળતા જ પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું। નકલી દવા બાબતે કહ્યું કે નકલી દવાઓ બનાવતી કંપનીઓને કડક સજા આપવામાં આવશે। નવા વર્ષ પહેલા નવા મંત્રીઓ પોતાનો ચાર્જ છે તે સંભાળી રહ્યા છે। પ્રફુલ્લ પાનસેરિયા કે જેઓ શિક્ષણ મંત્રી હતા, હવે તેમનું ખાતું છે તે ફેરબદલ કરવામાં આવ્યું છે। આરોગ્ય ખાતું તેમને સોંપવામાં આવ્યું છે। આરોગ્ય મંત્રી તરીકે આજે તેમણે વિધિવત પોતાનો ચાર્જ છે તે સંભાળ્યો છે। પ્રફુલ્લભાઈ સાથે વાત કરીશું। પ્રફુલ્લભાઈ, પહેલા તો ખૂબ ખૂબ આભાર। ખાતું તમારું બદલાયું છે, કેવા નવા તમારા પ્રયાસો રહેશે આ ખાતામાં? ગવર્મેન્ટના દરેક ડિપાર્ટમેન્ટ સેવાના જ હેતુ માટે હોય છે અને દરેક ખૂબ મહત્વના હોય છે, પરંતુ હેલ્થ વિભાગ એ ગરીબોને ડાયરેક્ટ ટચ કરતો વિભાગ છે। તો અમારો પ્રથમ પ્રયાસ સરકારની તમામ ગરીબલક્ષી યોજનાઓનો અમલીકરણ થાય એ અમારો પહેલો પ્રયાસ રહેશે। અમારા સિનિયર મંત્રીઓ અગાઉ જેમણે કામગીરી શ્રેષ્ઠ કરી છે એ જ રાસ્તા પર અમે કરીશું। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે આજે અમે ગુજરાત જે નવી દિશા તરફ જઈ રહ્યું છે એ દિશાની અંદર અમે પણ અમારું શ્રેષ્ઠ યોગદાન આપીશું। રાજ્યમાં અત્યારે ઘણી નકલી દવાઓ પકડાઈ રહી છે, એમાં પછી એલોપેથી હોય કે કફ સિરપ હોય, તમામ જગ્યાઓ પર નકલી વસ્તુ છે, દવાઓ પણ નકલી મળી રહી છે, તેને લઈને તમે શું કાર્ય કરશો? રાજ્ય સરકાર આ બાબતમાં અગાઉ પણ ખૂબ ગંભીર છે, આજે પણ છે અને આવનારા સમયમાં રહેશે। આવા કોઈ પણ રાક્ષસી કૃત્ય કરનારા વ્યક્તિઓને છોડવામાં આવશે નહીં અને એમના બરાબરના એક્શન લઈ રહ્યા છીએ અને અમે આવનારા સમયમાં અમારા ડિપાર્ટમેન્ટની બાજ નજર આવા કૃત્ય કરનારા ઉપર રહેશે। હોસ્પિટલો હજુ પણ ઘણી એવી છે કે જ્યાં સમારકામ નથી કે સ્ટાફ નથી, દર્દીઓને મુશ્કેલી પડે છે। ઘણી વખત દર્દીઓ સોશિયલ મીડિયા ઉપર પણ વિડીયો મૂકે છે કે આ સરકારી હોસ્પિટલમાં બરાબર સેવા નથી મળતી, તેવી હોસ્પિટલોમાં કઈ પ્રકારની કામગીરી રહેશે? ગુજરાતની બહુ બધી સારી પીએચસી સીએચસી સેન્ટરો અને હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો ચાલી રહી છે, પરંતુ આવી કંઈક ને કંઈક કોઈક જગ્યાએ ક્ષતિ હશે કે હોય તો એને ચોક્કસ પ્રકારે અમે સુધારવાનો પહેલો પ્રયાસ અમે કરીશું। નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓ છે, યુવા ચહેરાઓ છે, કેટલો ફાયદો થશે આવનારી ચૂંટણીઓમાં? દરેક ચૂંટણીમાં ફાયદો થાય એ તો ઠીક છે, પરંતુ ગરીબ લોકોને ગવર્મેન્ટનો લાભ મળે એ ખૂબ મહત્વની વાત છે અને અમે એ કરીશું। એટલે આ હતા રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા કે જેઓ કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં હજુ પણ આરોગ્ય વિભાગમાં ખૂબ સારી જે સુવિધાઓ છે તેવા કાર્ય કરવામાં આવશે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।